હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તમે તો મજામાં છે, અમે પણ મજામાં છીએ. અમારે જો આજ વરસાદ આવે એવું પાછું થઈ ગયું છે. જો પવન બહુ જ છે. આદિ આદિ કો હું છે આ? હું છે આ? પવન હે શું? પવન છે ને બહુ. હા આપણે અજાય સકલાનો માળો હોય. ક્યાં સકલાનો માળો છે? હા, નામાં બસા છે કે નહીં? નથી નથી. કાલ આવશે. હે કાલ આવશે. કાલ આવશે. કાલ સકલા એમાં આવશે અને પછી માળો કરે છે જે તો નહીં. મમ્મી જે માળો કરો હોય ને હે એ જે મમ્મી પાસે ખાવા જતા હોય. ખાવા જતા હોય એ જે માળો કરે છે ને. ઠીક. અને આ શું છે? આ ઝાડુ શેનું ઝાડવું છે? આ ફૂલા હોય આ બધામાં. હે આ બધાના ફૂલા હોય. એમાં બધા ફૂલડા હોય. સઈડ તો જો જો અમારે જેન્સી બેન ને રેન્સી બેન બે ઝાડવા માથે સડે છે. હા ચડ્યું. હો બસ બસ પડત્યું નહીં. હા રેન્સી ક્યાં ગઈ? જેન્સી જેન્સી તો દવાહે છે. સડ સડ દેખો પડતી નહીં. હો હા પડવી. હા હાલો જો અમે આ ખેતી વાળામાં આવી ગયા છીએ અને મકાઈ થોડીક વાવવાની છે, થોડીક જાહેર વાવવાની છે. અને જો અહીંયા હાથી અમારે આંકવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ અમારા પિન્ટુભાઈ આવી ગયા છે. શું લેવાય પિન્ટુભાઈ? અમસ્તા સમજતા હવે આ બાજુ જો આ બધા બેસી ગયા છે એમાં મીઠા કાકા બધા. એને વાવવું છે પણ હાથી વાટે છે. કા હાથી લેવા આવ્યા છો ને બાપજી કરો ભાઈ? હા ના જો ભાઈ અમારે હાથી આવી ગયું છે. એ જેન્સી બે ગઈ હાથીમાં. અમારે રેન્સી તો હાલી જાય છે. બેઠી છે હાલી ફે એ નહીં લો કાઢ્યો બે બેઠા. ઈ બે બેઠા અલફેર તું બેઠી હતી. જો ભાઈ આપણે આવી ગયા છીએ ઝાડ લેવા. અમારે વિઠલા કાકાને ઘરે આવ્યા છીએ. દેખાડો ભાઈ ઝાડ જોઈ લો. ઝાડ મસ્ત ચાલ જો ખાલ. કેટલી થઈ? 25 બચ્ચો અહીંયા નાખો 15 એટલે 2 મણ થઈ જાય પૂરી. 2 મણ લેવાની હે ને હેડા? હા તો 2 મણ જો ખાલ ફટાફટ. હાલો ભાઈ ઝાડ લઈને પાછું આપણે વાવવા જવાનું ફટાફટ. તું વાવે? મકાઈ વાવું છું. હે મકાઈ. કઈ ડોબા હાટું? હા બાપુ હાથી આકી નહીં. હમણાં હાથી આકતા હતા ને હા હાથી આકી નાખી તો કીધું મકાઈ વેરી દેવી. આમાં જો મેં વાવા મેં આવી ગયા તો તમે પૂકી જઈશું. કેટલો છેડો લાંબો છે? ઘણો લાંબો છે. ગાવા ગાવા ભાઈ અમને આવી જઈએ હાથી વાળા. વાવું જ છું. ધીમે ધીમે નો હોય દાય કા હોય. ગાયો કા હોય. જો ભાઈ બાપુએ મકાઈ તો વાવી છે પણ અમુક બારી રહી હે ને એને દબાવવાની છે. આમ પીગી છે. જો આવી રીતના આમ દબાવવાની છે. આમ જો ધીરે ધીરે દબાવી છે. બારી રહી જાય નકર ભૂંદડા ખાઈ જાય કે પાયરેવા ખાઈ જાય. કા હાલો જો મારી કેરીઓ આવી ગઈ છે હવે અને કેરીનો મારે રસ કાઢવાનો છે. આ બે કેરીનો અમે કાઢ્યો છે ને જે એક કેરી છે ને આનો કીધું જે કાઢી નાખવી. એનો કાઢવાનો છે. હા આને સાલ ઉતારવાની છે. સાલ ઉતારીને પછી આ સીરું કરી અને પછી જો આમાં નાખી અને રસ કાઢવાનો છે. આ આટલો કાઢી નાખ્યો લાગે. હા આ રસ તમારે તૈયાર થઈ ગયો છે. જો આ ટીપલી બ્રો ઈ કરવાનો છે હજી. છે કે એ જે બનાવવાનો છે. હા અને આ બની ગયો. હા બની ગયો છે. જીએનજી ખાવાનો છે. એને ખાવાનું નથી. બેઠી છે કેમ જો. હા વળ ગાવ કાઢી નાખ પછી વાળું કરી લેવું. કાં જીએનજી આટલો કાઢ્યો. આ પેલા કરી નાખું પછી આ કરવું છે ને ઘટે તો હા એ પેલા આ કાઢી નાખ. આ ટીપલી રહ્યો ને કાઢી નાખ ફટાફટ. આ કરી નાખું પેલા. હા તો મિક્સરમાં મૂકવાનું છે ને. હા મિક્સરમાં નાખવાનું છે. જો. ખાંડ હોત નાખવાની. હા ખાંડ નાખવાની, પાણી નાખવાનું, રસ બનાવી નાખવાનું. મિક્સર થઈ ગયું સારું છે. હા ચાલુ થઈ ગયું. ઝટકા કામ આવે. ગળ્યું હોય ને હા સાંગી જાય. હાલો જો અમારે રસ થઈ ગયો છે તૈયાર અને બટેકાની સૂકી ભાજી બનાવવાની છે તો અમે બટેકા સુધારી નાખ્યા છે અને ટમેટા સુધારી નાખ્યા છે. જો ટમેટા. હા બધું સુધારાઈ ગયું છે નહીં રેન્સી? હા ટમેટા. અમારે સૂકી ભાજી બનાવવાની છે. તાર ખાવી છે? સૂકી ભાજી. તને ભાવે છે બહુ?
તો હાલો હવે અમે સૂકી ભાજી બનાવી નાખી. હાલો જો અમારે રસ તૈયાર થઈ ગયો છે અને બટેકા વઘાર નાખ્યા છે, રોટલી થઈ ગઈ છે અને આ બડફ છે આમાં નાખવો છે. હવે હા થોડોક નાખ. નાખવું થોડોક હા તો તા ભાંગવો જોઈશે. પેલા ભાઈ ભાંગી નાખ્યો. દીકો કાક લેતી આવી તો આ બડફ ભાંગવા પછી ભાંગીને લાવવામાં થોડોક નાખ. બટેકા દે પેલા થોડા હલકા તું બરફ નાખી દે. બટેકા દઉં. હા હાલો તે બટેકા દઉં થોડા. પેલા રસ થોડોક દીજો મને સાફ રસ કેવો છે એમ. પેલા બટેકા દઉં હવે. હા પેલા બટેકા દે. આ જીએનસી ને એને કાંઈ નથી ખાવાનું આજ. એમ કાંઈ નથી ખાવાનું. આજ રજા એને. એ રજા. હા એને હમણાં રસ ખાઈ લીધો હે. હે જીએનસી રસ ખાધો બટા ના પાડે છે તો ખરું બોલે. દીધો નતો હમણે નયન નો તો એ કોઈને ખાધો તો. જો હું રસ આપું છું કેવો છે એમ મસ્તીનો. આનો હાલે ઠંડો કરી. ઠંડો કરવો હે. હા આનો હાલે જો આ ખાવે બોલો થઈ ગયો ભાંગી નાખ. તો આમાં નાખ દો. હા હાલો જો ભાઈ જમવાનું આવી ગયું છે. બટેકા મસ્ત વઘાર્યા છે, આજે રસ છે, રોટલી છે, અમારે જીએનસી બેન ને વાય છે ઠંડી. ચોમાસું આવી ગયો એટલે ઠંડી ભાઈ પડા એટલે ટાઈટ વાય. કાં ટાઈટ વાય છે ને તને હવે ટુવાલ ઓટીને બે ગયા સમજા. તો ભાઈ હાલો જમી લેવી અને આજનો બ્લોગ પૂરો કરી દેવી છીએ. તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈને કહેતા નહીં પાછા.